હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. જો ગાઈઝ, આજનો વ્લોગ ભાવેશ સાથે ચાલુ કરી રહીએ. આજના વ્લોગમાં આપણા મેઇન કેરેક્ટર ભાવેશભાઈ છે. ભાવેશભાઈ જઈ રહ્યા છે આપણા અમદાવાદ પોલીસની આપણે જે ટ્રેનિંગ હોય ને, ટ્રેનિંગ શું છે, એક્ઝામ કે પોલીસની જે એક્ઝામ આવે એની એક્ઝામ આપવા જઈ રહ્યા. ભાવેશભાઈ મારા ખ્યાલથી તો 100% પાસ થઈને આવશે. આપણો ભાવેશ દોડવામાં મજબૂત દોડા નહીં ભાઈ, મજબૂત પ્રેક્ટિસ કરીએ એટલે હવે જઈ રહીએ બંને અમદાવાદ. કાલે થઈને એક્ઝામ એટલે આજે વહેલા જઈશું. જઈને આજે પછી પહેલાં ભાવેશના મામાને ઘરે જઈને રહીશું અને કાલે સવારે વહેલા દોડ. કાલે સવારે વહેલા જઈને એક્ઝામ આપશે ભાવેશ. પહેલાં અત્યારે આપણે જો મસ્ત બાઇક લઈને નીકળીએ અમદાવાદ જવા માટે. ચલો અત્યારે પહેલાં અમદાવાદ જઈ મળીએ, પહેલાં બેસીએ મામાના છોકરાઓ જોડે, પછી કાલે દોડ જઈશું અને દોડ ખાઈશું. પાકું ભાઈ પાસ થઈ જાય ને? પાકું ભાઈ પાસ થઈ જાય બોલીએ ભાઈ એટલે વાત પતી જાય. તો બાઇક તો અહીંયા મૂકી દીધી આપણે મેડિકલ આગળ. નિકુલભાઈને ચાવી આપી. નિકુલ ચાવી આપીને મેં હા ને ચાય તું હાલ દેજે. એટલે નિકુલ શરમાઈ ગયો. આવજો બકા. એટલે બાઇક આપણું એકવાર મૂકી દીધું. પછી આપણું બાઇક તો હવે ભમિત લઈએ ઘરે. પણ અત્યારે આપણે જે ભાવેશનું બાઇક લઈને અમદાવાદ જઈને મળીએ. જરા રસ્તામાં દેખાડું આપણે અમદાવાદ શહેર. જો ગાઈસ, પહેલો ટોલ ટેક્સ આવી ગયો છે અમદાવાદ જતા પર. અમદાવાદ આવી પકડી જાય ગાઈસ, પહેલો ટોલ ટેક્સ આપણા કોઈ ટોલ ટેક્સ આપવાનું જોતું નહીં. આપણે સાઈડમાં નીકળી જવાનું. જો ગાઈસ, ટોલ ટેક્સ ઉપરથી આપણે નીકળી જાય. પાછળ દેખાતો છે ટોલ ટેક્સ. બાઇક વાળા તો ટોલ ટેક્સ આપવાનું કશું નહીં, ડાયરેક્ટ મફત નીકળી જાઓ. જો આપણે નીકળી જાય મસ્ત હાઈવે પર આવી ગયા. અમદાવાદ હાઈવે મહેસાણા ટુ અમદાવાદ. આઈતા લોકો જો સાઈડમાં લીંબુ લઈને બેઠા હોય, કેમ કે આ સાઈડના ગામડામાં લીંબુ બહુ વધારે વેચાતા હોય. થોડા થોડા અંતરે લીંબુ, આયરે લીંબુ. હજુ એક આગળ સ્ટોર આવશે ના ચોળો લીંબુનો. જો આ રીતે પબ્લિક અહીં બેઠી હોય લીંબુ. અમદાવાદ 65 કિલોમીટર. ફાઇનલી જો ગાઈસ, મસ્ત પેટ્રોલ પંપ ઉપર ઉભા રહીએ. જીઓના પેટ્રોલ પંપ ઉપર મસ્ત પેટ્રોલ પૂરાઈ દઈએ. ટોકો ઉપર આવી જાય વાઈઓ. ફોટો જો આટલે એન્ડ ઉપર આવી જાય વાય તો એટલે ભાઈ બે કીધું પેટ્રોલ પૂરાઈ દઈએ લેડો. તો ભાઈ તો સિસ્ટમ અલગ ગાડીઓનું ત્યાં બાઇકોનું ત્યાં. ભાઈ આપણે તો મહેસાણામાં હોય ત્યાં નહીં હોતું, અલગ અલગ જ હોય ભાઈ બધું. જે આવે મિક્સ. આ બાજુ આગળ ગાડીઓ, આ બાજુ પેટ્રોલ બાઇકનું. બાઇક તો સ્પેસિફિક બાઇકો અલગ. જો અત્યારે કોઈ ડિસ્ટર્બ જ ના થાય. જોઈ ત્યાં હવા ચેકિંગ ફ્રીમાં થાય. જો હવા ચેકિંગ ફ્રી એટલે આપણે પૂરાઈ દઈએ. ફાઇનલી ગાઈસ, જો મસ્ત પેટ્રોલ પુરાવી દીધું. પેટ્રોલ પુરાવીને હવે નીકળીએ. અડધા ઉપર જેટલો ઓર્ડર ઉપર ટોકો આવી ગયું ફૂલ બરાબર. એટલે હવે નીકળીશું. આવતા આવતા મોઢું માટી માટી થતું હતું, એના માટે આપણે રૂમાલ બોતીશું. કેટલા પક્યા છે ભાઈ આપણી? કલર પકી પેલો કલરવાળો ભાગ લેજો. કલરથી આગળ નીકળીશું. પેટ્રોલ પૂરા ઉભા રહે જીઓના. હવે નીકળીએ આગળ. જો ગાઈસ, બીજો ટોલ ટેક્સ આવી રહ્યો છે. બીજો ટોલ ટેક્સ આવે ને એ આવી ગયો. કલોલ બલોલથી આગળ બધા લેડો. આ બધું સાઈડમાં આવાજ તો ભીડ. આ તો કોઈ જગ્યા જવાની નથી. આપી મારા ઘરે હમણાં બહાર બોલતો આપણે મને કરતા કાંઈ મેળાની જગ્યા વધારે હતી. માટે ટ્રાફિક તો જો કેટલું બધું ફૂલ હતું. જવાની જગ્યા નહીં. હજુ આગળ ટ્રાફિક છે. જુઓ પબ્લિક હોય કે હેલ્મેટ પહેરીને ફરે. અમદાવાદમાં ફરજિયાત તો ભાઈ હેલ્મેટ પહેરવું. આપણે નહીં લાયા. ફાઇનલી ગાઈસ, જો બાર રમણ થઈ ગયા. ભાવેશની લોકેશન જુઓ. આપણે અડાલજ સર્કલ સુધી પહોંચી જઈએ. જો અહીંયાથી આમ ગોળ રાઉન્ડ ઉપર આના તેમ બધું આડોહળો રસ્તો થાય. સર્કલે આપણે અહીં ઊભા રહીએ. ભાવેશભાઈ લોકેશન જુઓ. જો આ ગાર્ડન આ બાજુ કેમ ગોળ રાઉન્ડ ફરા બધું સર્કલ. આઈડિયા નહીં કયો રસ્તો કઈ બાજુ જાય. ખાલી એટલું ખબર આપણે આ બાજુ જાય, ગાંધીનગર જાય, આ બાજુ ગોતા જાય અને સીધું રાજકોટ જાય એવું ખબર. બાકી જો ભાવેશભાઈ લોકેશન મંગાવો બરાબર. 2 મિનિટ બેહીએ. બાઇક બેઠે બેઠે થાકી જાય. કમર દુખી પહાડ તો થાક લાગી ગયો ને. ચલો કઈ કીધું ને તમને મેં હાલ 60 કિલોમીટર થઈ ગયું આવતા આવતા.
થાક તો કન્ટિન્યુઅસ બેહે આમ બાઇક ચલાવવા બાઇક તો વાઇબ જ મારા આવી સ્પ્લેન્ડર હા કરી તો હવે થાક લાગી ગયો બોડી હું અહીંથી આગળ જઈએ અમદાવાદમાં પગ મૂકી દીધો આપણે બરાબર ચલો જઈએ ફાઇનલ ગાઈસ જો અમે પહોંચી જાય 6 વાગે પહોંચીએ 6 વાગે પહોંચાય કેટલા વાગે પહોંચે ભાઈ 6 ને થોડુંક વહેલા પહોંચાય 6 વાગે પહેલાં પહોંચી જતા ઘરે બેસ્યા ચા નાસ્તો કર્યો અને હવે 7 વાગી ગયા 7 સાડા 7 બાર ઓટો મારવા આવ્યા આ ભાઈબંધ આપણે વ્લોગમાં પહેલી વાર આવ્યા હતા નવું એ તાપાવ કરે પોલીસમાં પોલીસમાં છોકરો લે તો હોય જવાનું એટલે ફરતા ફરતા ગાર્ડનમાં આવીએ જો બરાબર અમદાવાદનું ટ્રાફિક જો ખાલી આ પબ્લિક જુઓ લેડો હા એ બાજુ અને આ બાજુ આટલા આવતો રે લે આ ભાઈસ બસ ઓઈથી જતો રે હા લેડો ગાઈસ આ ટ્રાફિક જો અમદાવાદનું ખાલી હા લેડો પેલું સામે ગાર્ડનમાં જવાનું લેડ આવતો રે ફાઇનલી ગાઈસ આવી ગયા અમે ગાર્ડનની અંદર એટલે એ પેલું દોડીને જતો રહ્યો સરસ હેચકામ આવીને પહેલો બે ગયું લ્યા તો હે તું હેચકામ બે અમારે તો હેચકામ બેવાનું અમારે બે અમારામાં તો પેલી બાજુ અલે આ જીમ એરિયા લે એ બાજુ હેડ એ રમવું નહીં યાર ડીકણ હેડ અમારા જોડે ગાર્ડનમાં ઓટો તો મળે થોડીક વાર ચાલુ કર જો ગાઈસ કાલ દોડાને અમે એક્સરસાઇઝ કરતા હતા વિડીયો ચાલુ કરીને તેમાં ઉતરી ગયો શરમાણો ભાઈ લો આપણો પેલું જો ભાઈને ઈચ્છા થઈ એક્સરસાઇઝ કરવાની ના જો ભાઈ કસરત કરે દોડ માટે કસરત થઈ રહી છે આપણો આના ઉપર ભાઈ પાડે એવું હોય છે જો ભાઈ પહાડ ને એક્સરસાઇઝ કરે હું આ વિડીયો ચાલુ કરી ના હું તો બંધ થઈ જાય ભાવ જે બંધ કરી દો આમાં પાછો ધીમે રહીને થોડીક વાર ચાલુ કરી જો ચાલુ કરી દઈએ શર્મા કસરત કરતા દેખાતો નહીં હોય લાઇટમાં એ પા બંધ કરી દીધી ખાવા પડી એટલે આ મંદિરમાં દર્શન કરવા આવીએ ફરતા સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે ચલો મંદિરમાં દર્શન કરીને બહાર આવીને ફરતા તમે ખાલી અમદાવાદ ટ્રાફિક જો અવાજ હોય હા જો ખાલી અમદાવાદ એમની ઓટો મારો બહાર આવે ને પબ્લિક જો ખાલી હા તું બાળક ફરતા આવે ને ઓટો મારવા દે એના કરતાં ગાર્ડનમાં શાંતિ હતી આ રોડ ઉપર ઓટો મારવા તો પીપળો ચાલ એના કરતાં ઘરે જઈને સુઈ જઈશું ખાઈ પીને કાલ સવારે વહેલું જવાનું બરાબર ઘરે જઈને જો બ્લોક ના બની શકાય ને એટલે મેં તમને અત્યારે કહી દીધું ઘરે જઈને શું કરવાનું ખાવાનું પીવાનું ના ઊંઘવાનું હા ને હા એ પબ્લિક તો જો ચાલુ રોંગ સાઈડનું બોંગ સાઈડ જો એ આ રોંગ સાઈડ જો જોયા ચાલુ હેલો ગાઈસ ફાઇનલી ભાઈસને બધા મેં બંને સવારમાં વહેલા ઉઠી 3 સાડા 3 થયા હવે નીકળીએ ઘરેથી મસ્ત રાતે ઊંઘી ગયા હતા વહેલા અને જો ભાઈસભાઈ તૈયાર થયા આમ જો લે કોલ લેટર લઈ લીધો લોકેશન નાખી દે લોકેશન નાખીને નીકળીએ હોય 13 કિલોમીટર દૂર શાંતિ મસ્ત વહેલા પહોંચી જઈએ ને વહેલા નંબર આવે ને એવું કરીએ પહેલાં અત્યારે નીકળીએ અત્યારે વહેલા જઈએ ને ટ્રાફિક બી નહીં થાય બરાબર મસ્ત બાઇક લઈને ચાલુ થઈ ગયું ને હવે નીકળીએ ભાઈ સવારમાં નીકળ્યા અત્યારે કોઈ ટ્રાફિક નહીં મસ્ત ઠંડી હવા આવે ને જઈએ બરોબર જો ગાઈસ રિવરફ્રન્ટ બંને સાઈડ કેવું લાગા પાણી કેવું દેખાય તારે ઠંડી થોડી
પબ્લિક જુઓ જેટલી ખાલી પબ્લિક દેખાડો. અરે પબ્લિક જુઓ ખાલી, હા પબ્લિક બેઠી જુઓ ખાલી. ગાઈસ બધા અચાનક ઊભા થઈ ગયા. લાઈન જો ખાલી કેટલી મોટી. આપણે ભાઈ બી લાઈન જતા રહ્યા બરોબર. કોલેટર લાઈન પબ્લિક હેડી ધીમે ધીમે. જો ભાઈ જો પાછું બેહવું પડશે બધા. ફાઇનલી ગાઈસ જો આપણો ભાવેશભાઈ અંદર જતા રહ્યા એક્ઝામ માટે. આપણે બહાર ઊભા રહ્યા. એક પબ્લિક બધી અંદર મોસ્ટ ઓફલી જતી રહી. એમને એક્ઝામ હતી ને એટલે હવે આપણે બહાર ઠંડીમાં મસ્ત થોડાક બહાર ચા બા પીને આવીને થોડીક બેઠા નાસ્તો વાસ્તો કરી. જો ત્યાં જે ભીડ હતી ને એ ભીડ બધી હતી ને અંદર અડધો કલાક ઉપર જેવું થયું. અહીંયા જો લોકો બધા બહાર બેઠા એમના અંગત જે આવ્યા ઇંતજાર કરતા હોય ને બધા જો બધા બેઠા. અમુક ત્યાં પેલી બાજુ બેઠા, અમુક આ બાજુ બેઠા બરાબર. આપણે આટલા બેઠા છીએ. થોડી વાર ઇંતજાર કર્યો જોઈએ બસ થોડી વાર ઓટો મારીએ શું થાય છે. ભાઈ બી હશે ને એટલે તરત પૂછ્યું આપણે તમને દેખાવ તરત એમને રિએક્શન કેવું છે, પાસ તો ફેલ તો શું જો એની હાઇટ બોડી એટલી અને એનું રનિંગ એટલી ને કે ભાઈ તરત પાસ થઈ જશે બરાબર. બહુ હેવી શરીર નહીં કે ભાઈ દોડે શરીર હા તે દોડે જાય ફાટદાઈને. એની પ્રેક્ટિસ કરી મજબૂત એટલે પાસ થઈ જશે. આપણે આવે ને એટલે તમને રિએક્શન દેખાડો ભાઈને. આપણે જઈએ પહેલાં એ બાજુ લેડો. જો પબ્લિક દોડતી થઈને તો ને એક એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી. જો જે નહીં દોડાય જેને તકલીફ થઈ એના માટે એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી. જો નક નહીં લેડો. ગાઈસ જો દિવસ થઈ ગયો, મોર્નિંગ થઈ ગઈ. ત્યાંથી અંદરથી બધા લોકો ધીમે ધીમે જો 8 તો નહીં પણ 7:30 વાગી ગયા. લોકો બહાર આવવા માંડે ધીમે ધીમે. જો જોડ કેવું થઈ ગયું. ભાઈ બી આવતા હશે. જો આપણે પબ્લિક તો જો આવીને પહેલાં ઊભી થઈ જાય. હવે આવા ભાઈ બી આવે ને એટલે રિએક્શન દેખાડે. આપણે પહેલું જ પૂછી લઈએ. ચલો સામે બે ભાઈઓ પણ પાસ થઈ ગયા. આ બધા લોકો આવા ભાઈ ભાઈ ક્યાં આવા જલ્દી આવો. હું તો ઠરી ગયો. હું તો બહાર ઉભો બહુ ઠરી ગયો ભાઈ. બહાર એવી ઠંડી લાગવા મળે ને રાત્રે નથી લાગતી એટલી એવો લાગવા માંડી. આવો હડો આવો જલ્દી આવો જલ્દી આવો. જો ગાઈ છે આખો ગોવામાં આવી ગયું પણ જો ભાવેશભાઈ નહીં આવ્યા. ટાઈમ બતાવો તમને. ટાઈમ જો 9:07 થાય ને આખો ગોવામાં આવી ગયું છે પણ હજુ ભાવેશ નહીં આવ્યા બહાર. ચેનનો બેઠો હોય હું ચેનનો રોડ ઉપર બેસી ગયો. આ બધા પબ્લિક લાઈને રોડના વચ્ચે ફૂટપાથ ને હું બેસી ગયો ચેનનો. ટાઈમ 4 કલાક બેસી હોય ને ખૂણા ઉપર. આ જો બધી પબ્લિક જેટલી મોસ્ટ ઓફલી ઓછી થઈ જાય. દિવસ થઈ ગયો 9:07 થઈ. ટાઈમિંગ એ દેખાડી 9:08 થઈ ગયો. પછી ભાવેશ નહીં આવે. અહીંથી બેસી રહ્યો વિડીયો શૂટ કરવા માટે. હું સામેથી આમ આવે ને જો શોર્ટ લઉં બરાબર પણ જો આવ્યો નહીં ભાઈ. કેટલા વાગે આવે બંકો આવ્યો તો ખરી ગયો ભાઈ. પેલું આવાજ હજુ તો અંદર ઝૂમ કરીને દેખાડો. આ રહ્યો પાછળ જલ્દી આવ્યો જલ્દી આવી રહ્યો ગ્રે જેકેટ અહીં જોઈ તો જઈયો નીલર આવા દે ભાઈ. હા આવ્યો તો ખરી. કેટલું વાગ્યા મોડો કરે હેડ ફટે. જલ્દી રિએક્શન પૂછ્યો ભાઈ. પાસ એટલે આવું ગપમાં સાચું બોલ. લાય રિસીવ બતા પાસ કફેલ હું જીમ કે આ પાસ છે એમ કેતા લેડ હતા કેમ ના પાડતો હતો. તો જે કા બધું કન્ફર્મેશન નંબર
હા એ તો બધું કાઢ નાખ, ખાલી પાસ વાળ બધા. ફાઇનલી ભાઈબંધ પાસ થઈ ગયો. કેટલા ફોન આવ્યા પાસે ખબર હે? 10-12 ફોન આવી ગયા. મેસેજ ને 70 ફોન આવ્યા કરે બધું. એટલે પેલા સાઈડમાં બેસીએ. એટલે ગાઈસ જો ભાઈબંધ પતાવીને આવ્યા 25 મિનિટમાં 13 રાઉન્ડ પૂરા કરવા. 25 જગ્યાએ 23 મિનિટમાં, એટલે 2 મિનિટ પહેલા વધારે દોડીને આવ્યો. 2 મિનિટ પહેલા પતાવી દીધું બરોબર. પાણી પી હવે પાર્ટી કરવાનું થાય. નવા ઘેર સીધી ચોપડી પકડો વાંચવાનું કરો. હવે પેલી એક્ઝામ પાસ કરવાની હે. અમે તો દોડી ગયો આખી પાણી બોટલ પી લ્યા તો. હેડો આ બાઇક પડી ગયું આપણું. હેડો પેલા ચા પીવાની અમે પેલી બાજુ ચા પીવા જવું. મને તો હું કંટાળ્યો. હું 3-4 કલાકનો હળંગ બેરે તો કેટલા વાગે આમ કર 9:40 આવ્યો ભાઈ. કંટાળી ગયો હું. ભાઈ ચા પીવાની ઈચ્છા થઈ હતી. હવે ચા પીએ. પહેલાં તો જો ચા, બિસ્કિટ, વેફર. આશા મહાદેવ પાસ થઈ ના છે. ચા પીવો ગરમ હતા તો બીજું કોઈ નહીં. શું સુકૂન મળે બોલ. મસ્ત મળે. મારા 2 વાગ્યાના ઉઠેલા. હવે મગજમાં ફ્રેશનેસથી ચા જઈને એટલે ફાઇનલી ગાઈસ જો અમદાવાદથી નીકળી ગયા. મહેસાણા પહોંચી જવાય. મહેસાણા હોયથી ફક્ત ખાલી 14 કિલોમીટર રસ્તામાં ઊભા રહ્યા. એ શેના માટે? વોશરૂમ જવા માટે. હવે જો હું ને ભાઈસ બંને ઘરે જઈશું. ફર્સ્ટ ક્લાસ ભાઈસ એના ઘરે જશે, હું મારા ઘરે જઈશ. ભાઈસને કહે છે હા તો સ્વાગત થાય ભાઈનું. હા આવીએ પધારીએ ભાઈ, સ્વાગત થાય. કોંગ્રેચ્યુલેશન ભાઈ, પાસ થઈ ગયું. બરાબર આપણે આની પાર્ટી લેવાનું થશે, પણ પછી લેવાનું થશે. હજુ એક એક્ઝામ આવે એ પૂરી થઈ જાય બરાબર પછી. આ તો મસ્ત એકદમ ઇઝીલી ફટાફટ પાસ થઈને પાછું દોડતો રાખી દીધો. બરાબર તમને અવાજ રખવાલ નહીં આવતો. તમે હાઈવે ઉપર ઉભા જો સાધન જાય ને અવાજ આવતો છે એના વિશે. બાકી જે બી હોય ત્યાંથી ઘરે પહોંચી જઈએ. ઘરે જઈને પહેલાં નાશું. કાલના આવે ત્યાં નાના નહીં જો એ નહીં કપડો મેં આ ભાઈએ એ નહીં કપડાં ખાલી સવારે રનિંગ કરવા જતો ને એ વખત ચેન્જ કરી દીધો. ભાઈ આવીને તો એના કપડાં પહેરી દીધા. હવે ઘરે જઈને નાશું, ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈશું. બાકી સીધા હવે મહેસાણા ફક્ત 14 કિલોમીટર 15 મિનિટમાં નહીં તો બાઇક દોડી તો 10 મિનિટ સારામાં સારું. બરાબર ચલો ઘરે પહેલાં. ફાઇનલી ઘરે આવી ગયા. સ્પ્રે બેસ પાસ વાળી દીધો. મમ્મી કોંગ્રેચ્યુલેશન તો કે ભાઈસ ને. હા હવે ભાઈ અહીંથી ઘરે જાય. આપણે ઘરે આવ્યા. ફ્રેશ બેસ થઈ ગઈ. નહીં લઈ જઈએ. આજે મસાજ વાળું મશીન છે ને, મસાજ કરી દઈએ. આવજો. આવજો.